કે કસ કે આ લગી જમા છે પણ હું એને મજાનો કે આ ઉચ્ચ છે આવો એ સમયની અંદર આદિ માનવ જંગલના કણનું ખાઈને પોતાનો ભરતો સર કરતા બરાબર કપડા હતા પહેરતા સમાજ વ્યવસ્થા હતી ને સ્ત્રી અને પુરુષે અંદર ખબર પડતી બરાબર પોતાનો બાળક હોય તો બાળકને ખાતા આદિ માનવ પણ જ્યારે આદિ માનવમાં થોડી વિશાળ શ્રેણી આવી અને એકાબીજાના સંપર્કમાં આવ્યા અને વૈચારિક શક્તિ થોડી વધી જેથી કરીને આદિ માનવનું હાલના માનવ તરીકે અસ્તિત્વમાં આપણે બધા આવ્યા બરાબર ત્યારે પણ આદિ માનવ જો કે તમે ખુલ્લામાં સહજ ક્રિયા એટલે કે કુદરતી આદિ એટલે કે સદા સર્વા જતા બરાબર ત્યારે તમે જો તો વૈજ્ઞાનિક ટેકનોલોજી નથી કોઈ ભાવના નથી પરસ્પર લાગણીઓ નથી બરાબર સ્ત્રી પુરુષની સમજણ નથી અને અત્યારે છે ત્યારે પણ આદિ માનવ ખુલ્લામાં જતા ને અત્યારે હાલના સમયના માણસો પણ ખુલ્લામાં થાય ફરક શું છે ફરક છે આજે પણ લોકો ખુલ્લામાં જાય અને આપણા વંશવેરા પણ ખુલ્લામાં જતા 10,000 દરની સ્કીન માટેની ટ્યુબો લિક્વિડો એટલે કારણ કે દુનિયા સસ્તા મળ્યા છે બરાબર સમાજની અંદર કે સારું દેખાવા માનવું જોવા દે એટલે આ બધી વસ્તુ આપણે કરીએ છીએ એમાં પરિવર્તન આવ્યું ઘર સ્ટાન્ડર્ડ ગાડી હોય તો બુલેટ કારણ કે પરિવર્તન આવવું જોઈએ સંસ્થાનો નિયમ છે પણ હમણાં પરિવર્તન આવ્યું હજુ લોકો ખુલ્લામાં સહજ ક્રિયા કરવા જાય કુદરતી આજે જગાની વાત હજુ કભી આપણે સામાન્ય વસ્તુ કરીએ આ સામાન્ય વસ્તુ નથી આ ખતરનાક છે આમાં ઘણા બધા બહેનો છે ભાઈઓ છે યુવાનો છે દેશ પ્રત્યે લાગણીઓ છે દેશ પ્રત્યે કઈ કરી શકવાની ભાવનાઓ છે માત્ર પાકિસ્તાનની ઉઠાય તો ચાલો એને સમજાવો કારણ કે ગામડાનો અભાવ માણસને ખબર નથી પડતી કે બકુલામાં હમણાં ભૂલ થાય એને જે મજા આવે હવાના ગોળા ડબલું લઈ લાવો કે એને ટીવી ફૂટી મજા આવે પણ આ મજા ક્યારે સજામાં પરિવર્તિત થાય તમને કોઈ ખબર નથી કારણ કે ઘણા બધા મારી કરતા હોશિયાર લોકો છે માહિતગાર લોકો ખબર છે 3 પ્રકારની બીમારી થાય તમને જગતની અંદર 3 પ્રકારની બીમારી ભારતમાં કેલા છે વિદેશમાં ખબર નથી પેલી એ ગંદકી દ્વારા ફેલાતી બીમારી બરાબર અને યાદ રાખજો બીજી આનુવંશિક રોગો એટલે કે વંશ પરંપરાગત જે રોગો થતા હોય બરાબર ટીબી છે ને ક્ષય છે આ બધા